ખર્ચો કરીને નાગરિકો માટે સુવિધા ઊભી કરે, પણ અણઘડ તંત્ર અને સેવા કરવાના સંકલ્પના અભાવે લોકો તો છતી સુવિધાએ હેરાનગતિનો જ ભોગ બને છે। સરકારી ફાઇલો જેમ એક ટેબલથી બીજા ટેબલ પર અટવાય, તેમ છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર જનરલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ પણ અટવાય છે। હોસ્પિટલમાં મોટાભાગના તબીબો રજા પર છે, અમુક વિભાગમાં તો તબીબો છે જ નહીં। સારવાર માટે આવનાર દર્દીઓને વડોદરા અને બોડેલી રિફર કરીને હોસ્પિટલનું તંત્ર હાથ ખંખેરી નાખે છે। વિસ્તારની ગરીબ આદિવાસી પ્રજાને જ્યાં રિફર કરાય છે, તે શહેરમાં પહોંચતા પહેલા જ દર્દી તો દમ તોડી દે છે, તેવા પણ અનેક કિસ્સા બન્યા છે। સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે આદિવાસી વિસ્તારના હિસાબે કે ભાઈ આદિવાસી વિસ્તારને આ વધારે સુવિધા મળે, પણ ડૉક્ટરો નથી રહેતા, ડૉક્ટરો ટકતા નથી, ડૉક્ટરો રહેતા નથી। એના હિસાબે આદિવાસી પ્રજાને વડોદરા અથવા તો બોડેલી જવું પડે છે પોતાના ખર્ચે એમને આરોગ્યની સુવિધા લેવા માટે। હોસ્પિટલમાં લાખોના ખર્ચે સાધનો વસાવાયા છે। હોસ્પિટલનું બીજું નવું બિલ્ડિંગ પણ બની રહ્યું છે। 30 જેટલા ઓક્સિજન આપવાના મશીન ભંગારમાં ફેરવાયા છે। 4 વેન્ટિલેટર અને 2 એક્સરે મશીન પણ એક ઓરડામાં ધૂળ ખાતા પડ્યા છે। ટેકનિશિયનના અભાવે કરોડોના અત્યાધુનિક મશીનોની સુવિધા દર્દીઓને નથી મળી રહી। અહીંયા 200 કરોડની બિલ્ડિંગ બની રહી છે, બિલ્ડિંગ છે, મશીનરી છે, પણ એની સામેનો જો સ્ટાફ કે ટેકનિશિયનો નહીં હોય તો એનો કોઈ અર્થ નહીં સાહેબ। બધું ધૂળ ખાશે, નવું બિલ્ડિંગ બી ભંગારમાં થઈ જશે। વર્કિંગ કન્ડિશનમાં અત્યારે અમે જોઈને આવ્યા સામે પડી ગયેલા છે એક રૂમની અંદર, સ્ટોરેજ રૂમ એ એક્સ્ટ્રા છે, એક્સ્ટ્રા છે, તેનો ઉપયોગ કરવાનો છે કે કેમ? જરૂરત પ્રમાણે કરીએ છીએ। હાલ તો એ મશીન તૂટેલી અવસ્થામાં થઈ ગયા છે, જ્યારથી આવ્યા ત્યારના એ ત્યાં ધૂળ ખાય છે અને હવે એ તૂટવા પણ આવી ગયા છે। સારી કન્ડિશનમાં છે, સર્વિસ થાય છે રેગ્યુલર સમય। અત્યારે તો ઢગલો ધૂળ દેખાઈ રહી છે એની ઉપર, એ બાબતે શું કહેશો? નથી ધૂળ નથી। તો આ જે પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, હોસ્પિટલ પાછળ રિનોવેશનમાં 18 કરોડનો ખર્ચ કરાયો છે, 20 કરોડના ખર્ચે નવી ઇમારત બની રહી છે। એક દિવસ અગાઉ જ સીએમએ અચાનક આ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, ત્યારે એક નાગરિક દ્વારા હોસ્પિટલમાં તબીબોના અભાવ અંગે પણ રજૂઆત કરાઈ હતી। દર્દી માટે ડોક્ટર એક ભગવાન સ્વરૂપ હોય છે અને અહીં આજે જનરલ હોસ્પિટલ છે એક મંદિરના સ્વરૂપે છે, પરંતુ અહીં ડોક્ટરોનો અભાવ છે। અહીં નથી ગાયનોકોલોજીસ્ટ ડોક્ટર, નથી અહીં સર્જન, નથી બાળ રોગના નિષ્ણાત। અહીં જે હોસ્પિટલ છે એ હોસ્પિટલનું આ પરિસર જુઓ, અદ્યતન છે, દરેક સુવિધા મળે એવી વ્યવસ્થા છે, પરંતુ જે ઇન્સ્ટ્રુમેન્ટો છે એ ધૂળ ખાઈ રહ્યા છે, કારણ કે તેને ઓપરેટ કરનાર કોઈ નથી। સાથે સાથે હું તમને એ બતાવવા માંગીશ કે આ જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ 20 કરોડના ખર્ચે અહીં બની રહ્યું છે। ભૂપેન્દ્ર પટેલે પણ ગઈકાલે તેની મુલાકાત લીધી અને એક જાગૃત નાગરિકે તેની જે રજૂઆત કરી છે કે ડોક્ટરોનો અહીં અભાવ છે, ડોક્ટર વિના આ જે હોસ્પિટલનો અર્થ શું?